હે હરિ, તમે અનુગ્રહ કર્યો છે, મારા ઉદરમાં રહેલા બાળકની રક્ષા કરીશ. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ. એ ઉત્તરાના ઉદરમાંથી થયેલા પરીક્ષિત મહારાજ ગંગાને કિનારે જ્યારે સંકટમાં છે ત્યારે એને મુક્ત કરવા માટે ભાગવત આવ્યું છે. ફરી એકવાર યાત્રા ત્યાંથી શરૂ. પહેલો વહેલો પ્રશ્ન કર્યો, મહારાજ અંતકાળ જેનો નજીક હોય એને શું કરવું? શુકદેવજી મહારાજ સાવધાન કરીને કહે છે, જેનો અંતકાળ નજીક હોય એને ઓમકારનો જપ કરવો. जिनका अंतकाल नजदीक हो उसे ओमकार का स्मरण करना है. क्यों? આ મૂળ ભાગવત. સ્ટેપ બાય સ્ટેપ આ લઈએ ને તો ચોક્કસપણે ઊંઘ આવે. બોલો નારાયણ. પણ ધીસ ઓલ આર સ્ટેપ્સ. જેવી રીતે યોગ કરીએ અને યોગમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને છેલ્લે સમાધિ. के यमाहा, यम क्या है, के नियमाहा, नियम क्या है, ये तो आखे आखું શાસ્ત્ર થાય. यम ઉપર 2 પાના પ્રવચન થાય સંક્ષિપ્તમાં, નિયમ ઉપર 25 પાના થાય, આસન ઉપર આસનની સિદ્ધિ ઉપર વળી પાછું એક પ્રકરણ થાય અને છેલ્લે સમાધિ લાગે. પણ સુખદેવજી મહારાજે ટૂંકી વાત કરી, જેનો અંતકાળ નજીક હોય એણે ઓમકારનો જપ કરવાનો છે. આપણે સૌ ભાગવત કથાને ચોથે દિવસે, મારી એટલી ભૂમિકા તો બને કે હું તમને ભગવાન સાથે જોડી શકું, અને એની સાથે જોડવા માટે ઇઝીએસ્ટ વે કોઈ હોય તો એ ઓમકારનો નાદ છે. 2 ઘડી માટે તમે તમારી આંખો બંધ કરી જ્યાં બેઠા છો ત્યાં જ બેસી અને ઓમકારનું સ્મરણ કરો. ઓ બધા એકારે. नमो भगवते वासुदेवाय.